ગુડ મોર્નિંગ. આજે આપણે ઘન અવસ્થામાં શરૂઆત કરીએ છીએ અંતઃકેન્દ્રિત સંઘનીય રચનામાં સંકુલન ક્ષમતા. આપણે ફલક કેન્દ્રિત અને સાદા ઘનમાં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું સંકુલન ક્ષમતા વિશે. અંતઃકેન્દ્રિત ઘન એટલે શું કે ધારો કે આ કોઈક સંઘન છે તો એક પરમાણુ ઘનના 8 ખૂણા પર 8 પરમાણુ હોય, એટલે એક આ ખૂણા પર પરમાણુ હોય, એક આ ખૂણા પર પરમાણુ હોય અને એક પરમાણુ વચ્ચે હોય. અને મારે જ્યારે સંકુલન ક્ષમતા શોધવાની છે એટલે બેઝિકલી મારે એ અને આરનો સૌથી પહેલાં તો એ એટલે એની બાજુ અને આર એટલે પરમાણુની ત્રિજ્યા, એ બે વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો એ અને આર વચ્ચેનો સંબંધ શોધવા હું શું કરું છું, આ જે વિકર્ણ લઈ લઉં છું, કારણ કે એક પરમાણુ અહીંયા છે, બીજો એક પરમાણુ આ ખૂણા પર છે અને એક પરમાણુ વચ્ચે છે અને ત્રણે ત્રણ પરમાણુમાંથી પસાર થાય એવો આ વિકર્ણ છે. હવે પાયથાગોરસ પ્રમાણે આનો સ્ક્વેર એટલે આ ખૂણો અને એક્ઝેક્ટ એની સામેનો ખૂણો છે ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર, એટલે આ જે લઉં છું લીટી એ આનો સ્ક્વેર, આ બાજુનો સ્ક્વેર, અને પ્લસ આ ખૂણો અને આ ખૂણો જોડવાનો છે, આ ખૂણો અને આ ખૂણો જોડવાનો છે, એટલે આવી રીતે જોડાશે. તો આમ આખું એક ત્રિકોણ તૈયાર થયું. આ એક લીટી અહીંયાથી અહીંયા સુધીની, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, એવી રીતે આખું ત્રિકોણ તૈયાર થયું. અને વિકર્ણનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર. હવે આની લંબાઈ એટલે બાજુ કહેવાય, આ ધારીની લંબાઈ એટલે એની બાજુ કહેવાય, તો એ જ છે. પણ આ ધારીની લંબાઈ કેટલી, તો એના માટે આ પણ એ છે અને આ પણ એ છે અને આ એનો વિકર્ણ છે. તો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ સપોઝ બી લેતી હોઉં, આની લેન્થ જે છે બી લેતી હોઉં, તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર થાય. એટલે આ બાજુની લંબાઈ √2a થાય, આની લંબાઈ એ થાય, અને √2a નો સ્ક્વેર પ્લસ a નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આ વિકર્ણનો સ્ક્વેર થાય, સી સ્ક્વેર. એટલે આપણે ધારો કે એને આમાં બતાવીએ તો આ જે એ બતાવ્યું એ આગળની તરફ, એ જે બતાવ્યું છે એ આગળની તરફનો ખૂણો છે એ, અને આ જે ખૂણો બતાવ્યો છે એફ, આ પરમાણુ જે બતાવ્યો છે એફ, એ પાછળની તરફનો પરમાણુ છે. આ એ જે છે એ આગળના તરફનો ખૂણો છે, એના પર પરમાણુ ગોઠવાયેલો છે. આ એફ બિંદુ જે છે એ પાછળની તરફના ખૂણા પર પરમાણુ ગોઠવાયો છે, અને એ અને એફ ને જોડું છું તો વિકર્ણ બને છે, કે જેમાં આ અંતઃકેન્દ્રિત એક પરમાણુ કે જે આખા ઘનની અંદર છે એ આખો પરમાણુ, એક પરમાણુ અને એની સામેના ખૂણાનો પરમાણુ, અને આની જે લંબાઈ છે, ધારો કે આની જે લંબાઈ થશે વિકર્ણની લંબાઈ, એને આપણે સી તરીકે ઓળખીએ છીએ. તો એની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ આ એડી નો આનો સ્ક્વેર પાયથાગોરસ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર અને પ્લસ આનો સ્ક્વેર. આ જે લીટી કીધી મેં, આ સીધી લીટી કીધી કે જેની વેલ્યુ આપણે એ લઈએ છીએ બાજુની લંબાઈ, અને આ જે લીટી છે એ આમ આવશે કે જેની આ વેલ્યુ આપણે b ઇઝ ઇક્વલ ટુ √2a લઈએ છીએ. આને હું b કહું છું, b ની વેલ્યુ √2a છે, આને હું a કહું છું, અને સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ફરીથી સમજાવું છું. ધારો કે ત્રિકોણ EFD ની વાત કરતી હોઉં, ત્રિકોણ EFD કે જે આ ત્રિકોણ છે, આ ફલક પરનું જે ત્રિકોણ છે, ત્રિકોણ EFD, એનો આ FD એ વિકર્ણ છે. તો આનો સ્ક્વેર આ બાજુ છે a અને પ્લસ આ પણ બાજુ છે a, તો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર થાય. a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર. એટલે b ની વેલ્યુ મળી મને √2a, કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું છે ઓલરેડી.
હવે આની વાત કરું છું, ત્રિકોણ AFD માં ત્રિકોણ AF અને D, તો એમાં આ જે છે વિકર્ણ છે. પાયથાગોરસ પ્રમાણે AD² પ્લસ FD² ઇઝ ઇક્વલ ટુ AF². AD² એટલે A², FD² એટલે B² ઇઝ ઇક્વલ ટુ AF² એટલે C². પણ b ની વેલ્યુ તો આપણે √2a શોધી અહીંયા મૂકી દઉં છું, એટલે મને મળે a² પ્લસ 2a² ઇઝ ઇક્વલ ટુ c². એટલે c ની વેલ્યુ મળી મને √2a. આ જે વિકર્ણ મળ્યો એની લંબાઈ કેટલી હશે? √2a જેટલી. હવે બીજી વસ્તુ, આ જે મારી પાસે વિકર્ણ છે એમાં ફરીથી કુલ 4 પરમાણુ ગોઠવાય, 2 અડધા અને એક આખો. એક પરમાણુ વિકર્ણમાં ખૂણા પર ગોઠવાયો, એનો તો ખાલી r એની ત્રિજ્યા જેટલો પાર્ટ આની અંદર છે. બીજો એક પરમાણુ આ ખૂણા પર ગોઠવાયો, એનો પણ ત્રિજ્યા જેટલો પાર્ટ ખૂણા આ સમઘનની અંદર છે, અને એક આખો પરમાણુ છે એટલે એનો વ્યાસ છે. તો એક્ઝેક્ટલી આ એક ત્રિજ્યા ગઈ, 3 પરમાણુમાંથી r અંતર થયું, આ r અંતર, આ પણ r અંતર અને આ પણ r અંતર. એટલે આ c ની વેલ્યુ જે છે એ 4r જેટલી થાય. c = 4r થાય. પણ અહીંયા તો આપણે c = √3a સાબિત કર્યું છે, એટલે લખી શકો √3a = 4r. અને તો a અને r વચ્ચેનો સંબંધ મને મળે a = 4/√3r. આ અંતઃકેન્દ્રિત સમઘનમાં સંકુલન ક્ષમતા જોવાની છે આપણે. તો આ અંતઃકેન્દ્રિત સમઘન છે. આ જે ખૂણો છે એ આ જે આગળનું ફલક છે એનો ઉપરનો ખૂણો, એ ખૂણો એટલે આ આગળનું ફલક છે અને એની ઉપરનો ખૂણો એ છે. આ આગળનું ફલક છે, એની ઉપરનો ખૂણો એ છે. આ જે ખૂણો F છે એ પાછળનું ફલક છે, એની પાછળનું ફલક, આ પાછળનું ફલક, અને એની નીચેનો ખૂણો F. આગળના ફલકની ઉપરના ખૂણાને એ કહીએ છીએ, અને જે એની પાછળનું ફલક છે એની આ જે નીચેનો ખૂણો છે એને આપણે F કહીએ છીએ. કે જ્યાં એક પરમાણુ એ ખૂણા પર ગોઠવાયેલો છે, એક પરમાણુ F ખૂણા પર ગોઠવાયેલો છે અને એક પરમાણુ એની વચ્ચે ગોઠવાયેલો છે. અને એ બેને જોડતી, એ અને F ને જોડતી જે વિકર્ણ છે એને આપણે C કહીએ છીએ. એટલે આની જે લેન્થ આવશે અંદરની સાઈડ, અહીંયાથી માંડીને અહીંયા સુધીની આની જે લંબાઈ આવશે એને વિકર્ણ C તરીકે ઓળખીએ છીએ. હવે C નું માપ મારે શોધવું હોય તો પાયથાગોરસ પ્રમાણે આનો વર્ગ વત્તા આનો વર્ગ. હવે આ જે વેલ્યુ છે એને આપણે b કીધી, આ જે વેલ્યુ છે એને આપણે b કીધી, અને b એ ખરેખર તો આ ત્રિકોણ છે, FED ત્રિકોણ છે. પાયથાગોરસ પ્રમાણે EF² પ્લસ ED² ઇઝ ઇક્વલ ટુ ED² થાય, સોરી FD² થાય. અને FD ને તો આપણે b કીધો, આ તો બાજુ છે, સમઘનની લંબાઈ એની ધારની બાજુ છે, એટલે આની વેલ્યુ તો નક્કી એ છે, આ પણ એ છે. તો a² પ્લસ a² ઇઝ ઇક્વલ ટુ b² કહેવાય. તો લખી શકું b = √2a. તો મને આ જે વેલ્યુ મળી b, આ એ √2a જેટલી મળી. આ વેલ્યુ જે b મળી એ મને √2a જેટલી મળી. હવે મારે જ્યારે આ ત્રિકોણની વાત કરવાની હોય, આને વિકર્ણ તરીકે લેતી હોઉં, તો હું ત્રિકોણ કયો લઈશ? આ વિકર્ણ છે, આ ત્રિકોણની એક ધાર કહેવાય અને આ બીજી ત્રિકોણની બાજુ કહેવાય. એવો ત્રિકોણ લેવો પડે. આ વિકર્ણ, આ એક બાજુ અને આ બીજી બાજુ, એવો ત્રિકોણ થાય. આ વિકર્ણ, આ આ બાજુ કે જેની લંબાઈ તો એ જ છે, અને બીજી કઈ આ ક્રોસમાં જશે આમ, કે જેની લંબાઈ b છે. તો a² પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ c² થશે. a² પણ b એટલે તો આપણે સાબિત કર્યું √2a, તો પ્લસ √2a નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c². એટલે મને a² પ્લસ 2a² એટલે 3a² ઇઝ ઇક્વલ ટુ c² મળે. એટલે મને c ની વેલ્યુ મળી √3a. આ જે વિકર્ણની લંબાઈ મને કેટલી મળી?
એના ફોર્મમાં √3a. પણ ફરીથી મેં તમને કીધું એવું આના પર તો ટોટલ 4 પરમાણુ છે. એક પરમાણુ અડધો એટલે આની ત્રિજ્યા r, આ પરમાણુનો વ્યાસ અંદર ગણતરી થાય એટલે 2r, અને આ આખો અડધો એટલે આ બીજો r, એટલે ટોટલ 1 2 3 અને 4r c કહેવાય. તો મને મળ્યું c 4r અને મને ફરી મળ્યું c √3a. એટલે બે સમીકરણને ભેગા કરું તો √3a = 4r. તો a અને r વચ્ચેનો મને સંબંધ મળ્યો, a = 4/√3r. અંતઃકેન્દ્રિત એકમ કોષમાં એક એકમ કોષમાં 2 પરમાણુ હોય એવી આપણને ખબર છે. 8 ખૂણા પર 8 પરમાણુ હોય, n2 1/8 કરીએ એટલે એક પરમાણુ આવે અને એક પરમાણુ એની કેન્દ્રમાં હોય, એટલે એક એકમ કોષમાં કુલ 2 પરમાણુ હોય. હવે બધા પરમાણુએ ભેગા મળીને રોકેલું કદ કેટલું? તો એક પરમાણુનું કદ ગોળાકાર સ્વરૂપે છે એટલે 4/3πr³. તો 2 પરમાણુનું કદ 2 × 4/3πr³. અને સમઘનનું કદ કેટલું? તો સમઘનમાં a = b = c છે, એટલે સમઘનનું કદ a³ જેટલું થાય. પણ a તો 4/√3r હમણાં જ આપણે સાબિત કર્યું, તો એને બદલે હું વેલ્યુ મૂકું છું 4/√3r². આ સમઘનનું કદ મળ્યું. અને પેકિંગ ક્ષમતા શોધવાનું આપણી પાસે સૂત્ર છે, એકમ કોષના 2 ગોળા વડે રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ × 100, એટલે પર્સન્ટેજમાં આપણને પેકિંગ એફિશિયન્સી મળે. તો 2 × 4/3πr³ પરમાણુએ કુલ રોકેલું કદ છેદમાં 4/√3r² અને × 100 કરીએ તો આપણને 68% પેકિંગ એફિશિયન્સી અંતઃકેન્દ્રિત સમઘનમાં મળે. તો આપણે પેકિંગ ક્ષમતા માટે આવો ચાર્ટ બનાવી અને યાદ રાખીએ છીએ કે સાદા ઘન માટે ધારની લંબાઈ a અને r વચ્ચેનો સંબંધ a = 2r, r ત્રિજ્યા છે, અને સાદા ઘનની પેકિંગ ક્ષમતા 52% હોય. FCC એટલે ફલક કેન્દ્રિત, તો એના ધારની લંબાઈ a = 2√2r થાય, અને 74% પેકિંગ ક્ષમતા ધરાવે કે જે મહત્તમ પેકિંગ ક્ષમતા છે. અને BCC એટલે બોડી સેન્ટર્ડ, તો એમાં ધારની લંબાઈ એ 4/√3r જેટલી થાય અને એની પેકિંગ ક્ષમતા 68% થાય. સંકુલન ક્ષમતા પછીનો આપણે ટોપિક જોવાનું છે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરી, અને એના થોડાક દાખલા ગણવાના છે. તો એકમ કોષ પરિમાણથી કદ ગણી શકાય. તમે એકમ કોષના પરિમાણ એટલે a b c અને આલ્ફા બીટા ગામા એના પરિમાણ કહેવાય. એને આધારે તમે એકમ કોષનું કદ ગણી શકો. કદ ગણવા માટે આપણે જો સમઘન હોય તો a³ સૂત્રનો ઉપયોગ કરીએ. બીજું, જો ધાતુની ઘનતા આપણને જાણતા હોઈએ તો એના પરથી એકમ કોષના પરમાણુનું દળ પણ ગણી શકાય. જો આપણને ઘનતા ખબર છે તો એના પરથી તમે દળ પણ શોધી શકો. એકમ કોષનું કદ a³ છે, એકમ કોષનું દળ કેવી રીતે શોધવાનું? તો એકમ કોષનું દળ એટલે એમાં રહેલા પરમાણુની સંખ્યા, અને પ્રત્યેક પરમાણુના દળને પરમાણુની સંખ્યા વડે ગુણીએ એટલે આપણને એકમ કોષનું દળ મળે. ધારો કે આપણી પાસે ફલક કેન્દ્રિત એકમ કોષ છે, તો એમાં આપણને ખબર છે કે એક એકમ કોષમાં 4 પરમાણુ હોય, તો 4 × પ્રત્યેક પરમાણુનું દળ ગણો એટલે તમને આખા એકમ કોષનું દળ મળે. તો એકમ કોષનું દળ એટલે પરમાણુની સંખ્યા × દરેક પરમાણુનું દળ. હવે ઘનતા બરાબર આપણને ખબર છે દળ છેદમાં કદ. એકમ કોષનું પરમાણુની સંખ્યા એટલે z એ પરમાણુની સંખ્યા છે. ધારો કે z એ એકમ કોષના પરમાણુની સંખ્યા છે. કે સાદો એકમ કોષ હોય તો એમાં એક જ પરમાણુ હોય, ફલક કેન્દ્રિત હોય FCC તો એમાં 4 પરમાણુ હોય, અંતઃ કેન્દ્રિત હોય BCC તો એમાં 2 પરમાણુ હોય, અને × m. આ સ્મોલ m શું છે? એક પરમાણુનું દળ. આપણી પાસે પરમાણુનો અણુભાર તો હોય જ, કે પરમાણુ ભાર તો આપણને ખબર હોય, અને પરમાણુ ભારને તમે એવોગેડ્રો નંબર વડે ભાગી નાખો એટલે તમને પ્રતિ એક પરમાણુનું દળ મળે, અને એક પરમાણુના દળને પરમાણુની સંખ્યા વડે ગુણી નાખીએ એટલે આપણને એકમ કોષનું દળ મળે. હવે ઘનતા બરાબર દળ છેદમાં કદ, તો દળ મળ્યું મને z × m,
અને કદ મને મળ્યું એ ક્યુબ, તો ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ કરું એટલે મને ઘનતા મળે. અથવા તો તમે એક પરમાણુ દળ એમ મૂકવાને બદલે કેપિટલ એમ એનો પરમાણુ ભાર છે અને છેદમાં એને એવોગેડ્રો નંબર, તો આ સૂત્ર વાપરો તો પણ ચાલે. આ પાંચમાંથી 1, 2, 3 અને 4, બેઝિકલી 4 ઘનતા, ઝેડ એટલે પરમાણુની સંખ્યા, એમ એટલે પરમાણુ ભાર અને એ ક્યુબ એટલે એનું કદ. ગમે તે એક રાશિ શોધવી હોય તો બાકીની બધી રાશિ તમને ખબર હોય તો બાકીની એક રાશિ જે નથી ખબર એ આપણે સૂત્રમાં કિંમત મૂકી અને શોધી શકીએ. તો હવે આપણે એના થોડાક દાખલા જોઈએ. કોયડો 1.3 એમાં એવું કહે છે કે એક તત્વની રચના બીસીસી પ્રકારની છે. પહેલું એવું કે બીસીસી ટાઈપની રચના છે એટલે તમને તરત જ એવો આઈડિયા આવે કે બીસીસી એટલે અંતઃકેન્દ્રિત સમઘન, કે જેમાં એક એકમ કોષમાં કુલ 2 પરમાણુ હોય. પરમાણુની સંખ્યા એક એકમ કોષમાં 2 હોય. કોષની ધાર 288 પિકોમીટર છે એટલે આ તમને એ આપ્યો છે ધારની લંબાઈ. ઘનતા 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. હવે હું કોષની ઘનતા કહું કે પરમાણુની ઘનતા કહું, ઘનતા ના બદલાય એટલે આ જ પરમાણુની ઘનતા કહેવાય. અને પદાર્થના 208 ગ્રામ વજનમાં પરમાણુની સંખ્યા તમને પૂછી છે. તો પહેલા આપણે શું કરીશું, કોષની ધાર એ તમને જે પિકોમીટરમાં આપી છે 288 પિકોમીટર, એને મારે મીટરમાં ફેરવવા હોય તો 10⁻12 વડે ગુણવા પડે અને એને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 10⁻10 વડે ગુણવા પડે. હવે અહીંયા ઘનતા તમને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં આપી છે એટલે આને હું સેન્ટીમીટરમાં ફેરવીશ. કોષની ધારને તો મને મળશે 288 × 10⁻10 સેન્ટીમીટર એ મળે મને. કદ મને મળી ગયું એ ક્યુબ કરું આનો ઘન એટલે મને એનું કદ મળશે. હવે સૂત્રમાં કિંમત મૂકું છું, ઘનતા બરાબર ઝેડ, ઝેડ એ પરમાણુની સંખ્યા છે, ઇન્ટુ એમ, સ્મોલ એમ એટલે એક પરમાણુનું દળ અને અપોન એ ક્યુબ એનું કદ છે. એ ક્યુબ આપણે શોધી નાખ્યું, એ કિંમત મૂકવાની. બીસીસી પ્રકારનો સ્ફટિક કીધો છે એટલે ઝેડની વેલ્યુ 2 મૂકવાની. તમને ઘનતા ડી પણ આપી દીધી છે. એમને સૂત્ર કરતાં કરું તો મને એમની વેલ્યુ મળશે 8.604 × 10⁻23 ગ્રામ. આ મને જે મળ્યું એ એક પરમાણુનું દળ મળ્યું. હવે ક્વેશ્ચન એવો છે કે 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે, તો સિમ્પલ ત્રિરાશિ મૂકું છું કે જ્યારે આટલું વજન હોય તો એક પરમાણુ કહેવાય. તો 208 ગ્રામ વજન હોય તો કેટલા પરમાણુ, એટલે આપણને 24.17 × 10⁻23 એ પરમાણુની સંખ્યા મળશે. કોયડો 1.4માં એવું કહે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. એટલે એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે એટલે આપણને ખબર છે કે એક એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 આવે. કોષની ધાર તમને આપી છે એટલે એ તમારું એ થઈ ગયું 3.608 × 10⁻8 સેન્ટીમીટર. ઘનતા ડી આપી દીધી છે અને પરમાણુય દળ એમ શોધવાનું છે એટલે D = Z × M અપોન a ક્યુબ × Na. એમાં એમને સૂત્ર કરતાં કરો, બાકીની કિંમત મૂકી દઈશું એટલે આપણને કોપરનું પરમાણુય દળ મળશે. આવી જ રીતે બધા દાખલા આ જ ટાઈપના હશે કે જેમાં 1, 2, 3 અને 4માંથી ગમે તે એક તમારે શોધવાનું હશે અને બાકીની બધી વેલ્યુ તમને આપી દીધી હશે. સ્વાધ્યાયનો 1.13માં નિયોબિયમ બીસીસીમાં સ્ફટિકીકરણ પામે છે. ઘનતા આપી છે, પરમાણુય દળ આપ્યું છે યુનિફાઈડ માસમાં, પરમાણુય ત્રિજ્યા શોધવાની છે. હવે બીસીસી આપ્યું છે એટલે ઝેડની વેલ્યુ 2 આપણને ખબર છે. અંતઃકેન્દ્રિત એકમ કોષ છે એટલે એક એકમ કોષમાં 2 પરમાણુ હોય. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો ઝેડ આપણને આપી દીધો છે 2, પરમાણુય દળ પણ આપી દીધું છે, એન એટલે એવોગેડ્રો નંબર, ઘનતા ડી આપી છે એટલે એ ક્યુબને સૂત્ર કરતાં કરું અને એનું ઘનમૂળ લઉં એટલે મને ધારની લંબાઈ અથવા તો બાજુ એ મળે. પણ તમારે શોધવાની છે ત્રિજ્યા. પણ આપણને ખબર છે કે જ્યારે બીસીસી ટાઈપનું બંધારણ હોય તો ધારની લંબાઈ અથવા તો બાજુ એ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ r = √3/4a એવો છે. એટલે એની કિંમત મૂકી દઈશું આપણે તો આપણને પરમાણુય ત્રિજ્યા મળી જશે.
તો આવી રીતે આ સૂત્રોનો ઉપયોગ કરી અને બોર્ડની એક્ઝામમાં પણ 3 માર્કના દાખલા પૂછાતા હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક દાખલા ગણીશું અને આગળનો ટોપિક જોઈશું. થેન્ક યુ.